આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અંડકની રચના વિશે જોઈ ગયા, બરાબર છે? તો આજે આપણે જોવાનું છે મહાબીજાણુ જનનની પ્રક્રિયા. મહાબીજાણુ જનનની પ્રક્રિયા એટલે કે મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા, બરાબર? મહાબીજાણુના નિર્માણની જે પ્રક્રિયા છે તેને મહાબીજાણુ જનન કહેવામાં આવે છે. મહાબીજાણુના નિર્માણ થવાની જે પ્રક્રિયા એટલે કે મહાબીજાણુ જનન. હવે મહાબીજાણુ જનન એટલે મહાબીજાણુ એટલે અંડક કે જેની રચના આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, બરાબર? હવે મહાબીજાણુ એટલે અંડક રચાશે. હવે અંડકમાંથી માદા જન્યુનો વિકાસ થશે, બરાબર? માદા જન્યુ એટલે અંડકની રચનામાં આપણે સૌથી અંદરનો ભાગ જોયા હતા, કયો? ભ્રૂણપોલ, બરાબર? ભ્રૂણપોલ. મહાબીજાણુ એટલે અંડક અને માદા જન્યુક એટલે ભ્રૂણપોલ, બરાબર? જેવી રીતે આપણે પુકેશની રચનામાં જોઈ ગયા હતા, લઘુબીજાણુ જોયા હતા. લઘુબીજાણુ એટલે શું? જે પરાગરજ હોય છે તે, બરાબર છે? અને લઘુબીજાણુ ધાણી એટલે કે જેમાં પરાગરજ ઉત્પન્ન થાય છે તે, બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખો કે મહાબીજાણુ કે એટલે કે અંડક હોય, માદા જન્યુક એટલે ભ્રૂણપોલ, બરાબર છે? તો આજે આપણે મહાબીજાણુ અંડકની નિર્માણની આપણે પ્રક્રિયા જોવાની છે. કે તો પહેલા તો થશે શું? મહાબીજાણુ જનનની જે પ્રક્રિયા છે તે એકદમ લઘુબીજાણુ જનનની પ્રક્રિયા જેવી જ હોય છે. હવે લઘુબીજાણુ જનનમાં આપણે જોયું કે લઘુબીજાણુ જનનમાં શું થતું હતું કે લઘુબીજાણુ જનનમાં એક કોષ હોય, બરાબર છે? એક કોષમાંથી બે કોષ બનતા હતા, વાનસ્પતિક કોષ અને જનન કોષ, બરાબર? બે કોષ બનતા હતા. વાનસ્પતિક કોષ કેન્દ્ર હોય પહેલા, એમાંથી બે કોષો બને, વાનસ્પતિક કોષ અને જનન કોષ, બરાબર છે? હવે જે વાનસ્પતિક કોષ જે હોય છે એ અહીંયા મહાબીજાણુ જનનમાં શું થશે કે જે કોષ કેન્દ્ર હોય એના બે કોષમાં વિભાજન થયું, એક જનન કોષ બને છે, એક વાનસ્પતિક કોષ બને છે. જે વાનસ્પતિક કોષ બને છે, વાનસ્પતિક કોષ ના કહેવાય પણ કોષ જે બને બે કોષમાં વિભાજિત એક જન્યુજનક કોષ બને છે, જનન કોષ બને છે કે જેમાંથી માદા જન્યુકનો વિકાસ થશે. અને આ જે કોષ બને છે આ કોષ વિભાજન પામીને બે કોષ બીજા બનાવે છે, બરાબર છે? ધારો કે એક કોષ કેન્દ્ર લઈ લો, આ કોષ કેન્દ્ર, તેનું વિભાજન થશે અને બે કોષો બનાવે છે, બરાબર? આ જે કોષ છે તે આ ઉપરનો જે વાનસ્પતિક કોષ જેવો હોય છે આ છે મારો જનન કોષ છે, ઓકે? હવે આ ઉપરનો જે કોષ હોય છે તે વિભાજન પામે છે અને બીજા બે કોષ બનાવે છે, બરાબર? આ કોષ કેન્દ્ર, તેનું વિભાજન થયું, બે કોષ બને, એમાં જે ઉપરનો કોષ હશે તે વિભાજન પામીને બે કોષ બનાવે છે. અને જે જનન કોષ જે હોય છે એ જનન કોષમાં શું થશે કે એ જનન કોષમાંથી એક મોટો કોષ બનશે. આ જે જનન કોષ જે હોય છે તે વિભાજન પામે છે, તેમાંથી કોષ કેન્દ્ર વિકસે છે, કોષરસ ઘટ્ટ કોષરસ સ્તર બને છે અને તેમાંથી મેગાસ્પોર મધર સેલ, બરાબર છે? મહાબીજાણુ માતૃકોષ ને શું કહેવાય છે? મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષ તેમાંથી બને છે. હવે અહીંથી પ્રક્રિયા અલગ થશે, બરાબર? હવે મહાબીજાણુ માતૃકોષ બને. આ મારો જે મહાબીજાણુ માતૃકોષ
માતૃકોષ બને છે, મહાબીજાણુ માતૃકોષ, બરાબર, મેઘા સ્પોર મધર સેલ. મહાબીજાણુ માતૃકોષ જે બને છે જે કેવો હોય છે, દ્વિકીય હોય છે. તો આ જે મહાબીજાણુ માતૃકોષ બનશે એમાંથી હવે દ્વિકીય કોષ હોય, દ્વિકીય કોષમાં શું થાય, અર્ધીકરણ થશે. તો આ કોષમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે, બરાબર છે. આમાં મહાબીજાણુ માતૃકોષ છે તેમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે. અર્ધીકરણની પ્રક્રિયા થઈને બે એકકીય કોષો બનાવશે, બરાબર, દ્વિકીય કોષ બનાવે છે, સોરી, બે એકકીય કોષો બનશે. દ્વિકીય કોષો તો અર્ધીકરણની પ્રક્રિયા થઈને બે એક કોષો બન્યા, તેમાં ફરીથી અર્ધીકરણ બે ની પ્રક્રિયા થશે અને બીજા ચાર કોષો ઉત્પન્ન કરે છે, બરાબર છે. ચાર કોષો ઉત્પન્ન કરે છે. જેવી રીતે પુકેશ લઘુબીજાણુ જનનમાં જેવી રીતે પરાગ ચતુષ્ક બનતું હતું તેવી જ રીતે મહાબીજાણુ જનનની પ્રક્રિયામાં મહાબીજાણુ ચતુષ્કની રચના થાય છે, બરાબર છે. તમારી ચોપડીમાં આવી આકૃતિ આપેલી છે. બરાબર છે. આ મારો મહાબીજાણુ માતૃકોષ છે જેમાં કોષ કેન્દ્ર છે અને અંદર ઘટ્ટ કોષરસ આવેલું હોય છે. આ બહારનો શું છે, હૃદયનો વિસ્તાર છે અને આ મહાબીજાણુ માતૃકોષ છે, બરાબર છે. હવે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે અને અર્ધીકરણની પ્રક્રિયા થઈને તેમાંથી આવી રીતે બે કોષ કેન્દ્ર, જે કોષ કેન્દ્ર હોય છે તેનું અર્ધીકરણ થઈને બીજા બે કોષો બનશે અને આ બહારનો હૃદયનો ભાગ. બરાબર છે. આવી રીતે બે કોષો બનશે. હવે જે બે એકકીય કોષો બન્યા તેમાં ફરીથી અર્ધીકરણ બે ની પ્રક્રિયા થઈને ચાર કોષો બને છે, બરાબર છે. આવી રીતે ચાર કોષો બને છે. આ ચાર કોષો ભેગા થઈને શું બનાવે છે, મહાબીજાણુ ચતુષ્ક બનાવે છે. મહાબીજાણુ ચતુષ્ક બનાવે છે અને બાર હૃદયનો ભાગ. ઓકે, તો આ જે મહાબીજાણુ માતૃકોષ જે છે એ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈને, બરાબર, મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈને તેમાંથી મહાબીજાણુ, જે ચાર મહાબીજાણુ બને છે એ મહાબીજાણુ બનવાની જે પ્રક્રિયા જે છે તેને શું કહેવામાં આવે છે, મહાબીજાણુ જનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે અહીં સુધીની પ્રક્રિયા તો લઘુબીજાણુ જનનમાં જે રીતે થતી હતી એ રીતે જ હતી, બરાબર છે. કે જે માતૃકોષ જે હોય તેમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈને ચતુષ્ક બનાવે. લઘુબીજાણુ જનનમાં લઘુબીજાણુ ચતુષ્ક બનતું હતું, મહાબીજાણુ જનનની પ્રક્રિયામાં શું બને છે, મહાબીજાણુ ચતુષ્ક બને છે, બરાબર. હવે શું થયું, મહાબીજાણુ જનનની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ કે ચાર મહાબીજાણુ બની ગયા. હવે શું થશે, મહાબીજાણુમાંથી હવે માદા જન્યુનો વિકાસ થાય છે. તો મહાબીજાણુમાંથી માદા જન્યુનો વિકાસ થવાની પ્રક્રિયા આપણે જોવાની. તો શું થશે, જે ચાર મહાબીજાણુ બને છે, એ ચારમાંથી ત્રણ મહાબીજાણુ નાશ પામે છે અને એક મહાબીજાણુ જે હોય છે તે સક્રિય હોય છે અને જેમાંથી માદા જન્યુનો વિકાસ થાય છે.
અંડક છિદ્ર એટલે આ નીચેનો જે ભાગ છે તે કયો છે અંડક તલનો ભાગ અને ઉપરનો જે ભાગ છે તે કયો છે અંડક છિદ્ર વાળો ભાગ બરાબર અહીંયા પણ ઉપરવાળો ભાગ કયો છે અંડક છિદ્ર અને નીચે વાળો ભાગ કયો છે અંડક તલ તો જે ચાર મહાબીજાણુ બન્યા એ ચાર મહાબીજાણુમાં જે અંડક છિદ્ર તરફના જે ત્રણ કોષો જે છે બરાબર છે આ જે ત્રણ કોષો જે છે અંડક છિદ્ર તરફના જે ત્રણ કોષો આ ત્રણ કોષો શું થાય છે નાશ પામે છે બરાબર છે અંડક છિદ્ર તરફના જે ત્રણ કોષો જે હોય છે આ ત્રણ કોષો એ નાશ પામશે અને અંડક તલ તરફનો આ જે ચોથો જે કોષ છે એ ચોથો કોષ સક્રિય હોય છે બરાબર છે તે જે ત્રણ કોષ નાશ પામે છે કયા જે અંડક છિદ્ર તરફના જે ત્રણ કોષો હોય છે તે નાશ પામશે અને અંડક તલ તરફનો જે એક કોષ હોય છે એ કોષ કેવો રહે છે સક્રિય હોય છે અને આ જે કોષ સક્રિય હોય છે એ સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુકનો વિકાસ થાય છે હવે એમાંથી માદા જન્યુકનો વિકાસ થશે કઈ રીતે તો શું થશે કે જે એક કોષ રહ્યો આજે મને એક મહાબીજાણુ મળ્યો બરાબર આ કેવો હશે એકકીય હશે શા કારણે કારણ કે અહીંયા જે માતૃકોષ હતો મહાબીજાણુ માતૃકોષ દ્વિકીય હતો અને તેમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈને મને ચાર મહાબીજાણુ મળ્યા હતા બરાબર અને અર્ધીકરણની પ્રક્રિયા થઈને જે કોષ મળે એ કોષ કેવો હોય હંમેશા એકકીય હોય એટલે મને જે સક્રિય મહાબીજાણુ મળે છે એ કેવો હશે એકકીય હશે હવે અહીંયા શું થશે જે સક્રિય મહાબીજાણુ હોય છે બરાબર સક્રિય મહાબીજાણુ આ સક્રિય મહાબીજાણુમાં સમભાજનની પ્રક્રિયા થશે કઈ સમભાજનની પ્રક્રિયા થઈને જે મહાબીજાણુનું જે કોષ કેન્દ્ર હશે એ કોષ કેન્દ્રમાં સમભાજનની પ્રક્રિયા થાય છે અને બે કોષ કેન્દ્ર બનાવે છે બરાબર છે બે કોષ કેન્દ્ર બનાવે છે અને એ બે કોષ કેન્દ્ર જે બને છે તે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે એટલે કે જે બે એક કોષ કેન્દ્રનું સમવિભાજન થઈને જે બે કોષ કેન્દ્ર બનશે તેમાં એક કોષ કેન્દ્ર નીચે જે અંડક તલનો ભાગ છે ત્યાં ગોઠવાશે અને બીજો જે કોષ કેન્દ્ર હોય છે તે ઉપરની તરફ કયો ભાગ અંડક છિદ્ર બરાબર અંડક છિદ્ર તરફ જે ભાગ હોય છે ત્યાં ગોઠવાશે બરાબર એટલે વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયેલો છે હવે શું થશે બે કોષ કેન્દ્ર બન્યા હવે તેમાં ફરીથી સમભાજનની પ્રક્રિયા થશે ફરીથી સમવિભાજનની પ્રક્રિયા થશે અને ફરીથી સમવિભાજનની પ્રક્રિયા થઈને શું થશે અહીંયા બીજા બે કોષ બનશે અને અહીંયા બીજા બે કોષ બનશે એ રીતે ટોટલ કેટલા ચાર કોષ કેન્દ્ર બને છે બરાબર ફરી શું થશે ફરી સમવિભાજનની પ્રક્રિયા થાય ફરી સમવિભાજનની પ્રક્રિયા થશે અને તેમાંથી 8 કોષ કેન્દ્ર બનશે બરાબર છે એમાં ફરી સમવિભાજનની પ્રક્રિયા થશે અને તેમાંથી 8 કોષ કેન્દ્ર બને છે કેટલી વાર સમવિભાજન થયું જે સક્રિય મહાબીજાણુ હતો એમાંથી સમવિભાજન થઈને બે કોષ કેન્દ્ર બન્યા બરાબર કે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાયા ત્યારબાદ ફરી સમવિભાજન થયું ચાર કોષ કેન્દ્ર બન્યા ફરીથી સમવિભાજનની પ્રક્રિયા થઈ અને 8 કોષ કેન્દ્ર બને છે બરાબર છે જેમાં ચાર ઉપર અંડક છિદ્ર તરફ ગોઠવાશે અને બીજા જે ચાર હોય છે તે અંડક તલવાળા ભાગમાં ગોઠવાઈ જશે બરાબર છે આવી રીતે 8 કોષ કેન્દ્ર તૈયાર થાય છે હવે શું થશે ભ્રૂણપુટમાં જે આ 8 અંડકોષ વાળું 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટની જે રચના થાય છે અને શું
આવે છે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ। આ જે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની રચના થઈ તેમાં કોષની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે, બરાબર છે। એટલે હવે આ 8 કોષ કેન્દ્ર બન્યા તો એની ગોઠવણી કેવી રીતે થશે, બરાબર? તો એ ગોઠવણી આપણે સમજીશું। તો એમાં થાય છે શું કે જે 8 કોષ હોય છે એમાંથી જે 3 કોષ હશે, બરાબર, 8 માંથી જે 3 કોષ હોય છે એ 3 કોષ અંડક છિદ્ર તરફ ગોઠવાશે, 3 કોષ અંડકતર તરફ ગોઠવાશે અને બાકીના જે 2 કોષ હોય છે તે વચ્ચે મધ્યસ્થ કોષમાં રહે છે, બરાબર? તો શું થશે, આ નીચેનો અંડકતરનો ભાગ અને ઉપરનો અંડક છિદ્ર, બરાબર છે। હવે 8 કોષ બન્યા, એમાંથી જે 3 કોષ હશે તે ઉપર અંડક છિદ્ર તરફ જશે અને અંડક છિદ્ર તરફ જશે અને બાકીના જે 3 કોષ હોય છે તે અંડકતલના ભાગે જશે, બરાબર છે? અંડકતલના ભાગે પ્રતિધ્રુવીય કોષો બનાવે છે, બરાબર? નીચેના તરફ જે 4 કોષો હોય છે એ 4 કોષોમાંથી 3 કોષો અંડકતલના ભાગે પ્રતિધ્રુવીય કોષોની રચના કરે છે, બરાબર? એટલે આ 3 કોષ તો જતા રહ્યા। હવે ઉપરના જે 3 કોષો હોય છે તે અંડક છિદ્ર તરફ જાય છે અને આ 3 કોષો અંડક છિદ્ર તરફ જઈને અંડક પ્રસાધનની રચના કરે છે, અંડ પ્રસાધન, બરાબર? અંડ પ્રસાધનની રચના કરે છે। હવે આ અંડ પ્રસાધનની રચના કરે છે તેમાં 2 કોષો જે હોય છે બરાબર, અંડ પ્રસાધનની રચના કરશે, એમાં જે આ 2 કોષો જે હોય છે તેને સહાયક કોષો કહેવામાં આવે છે અને બીજો એક કોષ બનાવે છે જેને અંડકોષ કહેવામાં આવે છે, બરાબર? આ સામા આવેલું છે અંડ પ્રસાધનની જે રચના કરે છે એ અંડ પ્રસાધનમાં 2 કોષો જે હોય છે જે સહાયક કોષો કહેવામાં આવે છે અને ત્રીજો એક કોષ છે અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? હવે જે સહાયક કોષો હોય છે એ અંડક છિદ્રમાં, હવે તમારી ચોપડીમાં આકૃતિમાં આ વસ્તુ ઊંધી આપેલી છે, અંડકતર ઉપરની તરફ આપેલું છે અને અંડક છિદ્ર નીચેની તરફ આપેલું છે। એક આકૃતિમાં આમ જ આપેલું છે, બીજી આકૃતિ જે આપેલી છે તેમાં અંડકતર ઉપરની તરફ છે અને અંડક છિદ્ર નીચેની તરફ છે, તો એમાં કન્ફ્યુઝ ના થતા, બરાબર છે? તો જે 2 કોષો જે સહાયક કોષો હોય છે એ સહાયક કોષો અંડક છિદ્રની ટોચે એક તંતુ જેવી રચના કરે છે જેને તંતુમય પ્રસાધન કહેવામાં આવે છે, બરાબર? તંતુમય પ્રસાધન કહેવામાં આવે છે। હવે આ તંતુમય પ્રસાધન એનું કાર્ય શું છે, બરાબર? તો આપણે લઘુબીજાણુજનનની પ્રક્રિયામાં જોયું કે જ્યારે પરાગરજ જે હોય છે તે પરાગાસન પર સ્થાપન થાય એ પછી તે પરાગનલિકાનો વિકાસ કરે છે, બરાબર? અને એ પરાગનલિકા મારફતે જે નરજન્યુક જે હોય છે નરજન્યુક અંડકમાં તે મુક્ત થાય છે। તો એ જે પરાગનલિકા વિકસે છે એ પરાગનલિકાને આ સહાયક કોષો સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? તંતુમય પ્રસાધન, બરાબર? એ જે પરાગનલિકા વિકસે છે એ પરાગનલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવાનું કામ કોનું છે? તંતુમય પ્રસાધનનું છે, બરાબર? આવી રીતે 6 કોષો થઈ ગયા। નીચેના જે 3 કોષો હોય છે તે અંડકતલના ભાગે પ્રતિધ્રુવીય કોષો બનાવશે અને ઉપરના જે 3 કોષો હોય છે તે અંડ પ્રસાધનની રચના કરે છે જેમાં 2 કોષો કયા છે? સહાયક કોષો અને એક કોષ કયો છે? અંડકોષ છે, બરાબર? હવે જે સહાયક કોષો જે હોય છે તે તંતુમય પ્રસાધનની રચના કરશે જેનું કાર્ય શું છે? તે જે પરાગનલિકા છે એ
બાકી રહ્યા બે કોષો. જે એ બે કોષો જે છે તે બે કોષો મધ્યસ્થ કોષ જે હોય છે, જે મધ્યસ્થ કોષ હોય છે એ મધ્યસ્થ કોષોમાં આ જે મધ્યસ્થ કોષ છે એ મધ્યસ્થ કોષોમાં તે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની રચના કરે છે. બરાબર. મધ્યસ્થ કોષ જે છે, આખો જે મધ્યસ્થ કોષ છે એમાંથી દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની રચના કરે છે. આમ જે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટની રચના હતી તે 7 કોષીય ભ્રૂણપૂટમાં નિર્માણ થાય છે. બરાબર. 8 કોષ કેન્દ્ર રચ્યા હતા, વિભાજન થઈને સમવિભાજનની પ્રક્રિયા દ્વારા ટોટલ 8 કોષ કેન્દ્ર બન્યા હતા, જેમાં 3 કોષો ઉપર ગયા, અંડપ્રસાધનની રચના કરી, 2 સહાયક કોષ અને 1 અંડકોષ, બાકીના 3 કોષ નીચે 3 પ્રતિધ્રુવીય કોષો બનાવ્યા અને જે 2 કોષ કેન્દ્ર રહ્યા તે મધ્યસ્થ કોષોમાં ગોઠવાય છે. એટલે 3 પ્રતિધ્રુવીય કોષો, 2 સહાયક કોષ, 1 અંડકોષ, 6 કોષ અને 7મો કોષ મધ્યસ્થ કોષ, જેમાં 2 કોષ કેન્દ્ર દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર આવેલા હોય છે. બરાબર છે. આમ શું થયું? આ 7 કોષો વાળા ભ્રૂણપૂટની નિર્માણ થઈ ગયું. બરાબર. હવે શું થાય છે કે આવૃત બીજધારી વનસ્પતિ જે હોય છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં હવે અહીંયા મહાબીજાણુજનનની જે પ્રક્રિયા હતી એ મહાબીજાણુજનનની પ્રક્રિયામાં શું થયું? ટોટલ 4 કોષો બન્યા હતા. બરાબર. 4 કોષો બન્યા હતા, જેમાંથી 3 કોષો જે અંડક છિદ્ર તરફના જે 3 કોષો હતા એ નાશ થઈ ગયા હતા અને એક સક્રિય મહાબીજાણુમાંથી છેલ્લે ભ્રૂણપૂટનો માદાજન્યુકનો વિકાસ થયો. બરાબર. ભ્રૂણપૂટની રચના થઈ, 7 કોષીય ભ્રૂણપૂટની રચના થઈ. તો એક મહાબીજાણુમાંથી 7 કોષીય ભ્રૂણપૂટની રચના થઈ માટે એને શું કહેવામાં આવે છે? એક બીજાણુ વિકાસ. બરાબર. શું કહેવામાં આવે છે? એક બીજાણુ વિકાસ. 3 નાશ પામી ગયા અને એક મહાબીજાણુમાંથી 7 કોષીય ભ્રૂણપૂટની રચના થઈ, માદાજન્યુકનો વિકાસ થયો માટે તેને શું કહેવામાં આવે છે? એક બીજાણુ વિકાસ કહેવામાં આવે છે. બરાબર. હવે જો 2 મહાબીજાણુમાંથી આવી રીતે માદાજન્યુકનો વિકાસ થાય તો તેને અને એક બીજાણુ એટલે કે મોનોસ્પોરિક. બરાબર. જો આવી રીતે 2 બીજાણુમાંથી માદાજન્યુકનો વિકાસ થાય તો તેને શું કહેવામાં આવે છે? તેને બાયસ્પોરિક કહેવામાં આવે છે. બાયસ્પોરિક. અને જો 4 મહાબીજાણુ સક્રિય હોય અને એમાંથી 7 કોષીય ભ્રૂણપૂટ અથવા તો માદાજન્યુકનો વિકાસ થાય તો તેને 3 તો ટેટ્રાસ સોરી 4 હોય તો ટેટ્રાસ્પોરિક તેને કહેવામાં આવે છે. અહીંયા શું થયું કે 3 કોષો નાશ પામ્યા અને એક સક્રિય મહાબીજાણુ હતું, તેમાંથી 7 કોષીય ભ્રૂણપૂટની રચના થઈ. બરાબર. જે અંડકોષ હોય છે એમાં શું હોય છે? અંડકોષ એટલે કે જે માદાજન્યુક હોય છે તે માદાજન્યુક. હવે જે આ તંતુમય પ્રસાધન દ્વારા સહાયક કોષમાં જે પરાગનલિકા આવી એ પરાગનલિકા નરજન્યુકનો અહીંયા શું કરશે? તેને મુક્ત કરશે અને અંડકોષ એટલે કે માદાજન્યુક છે અને પછી તેમાં ફલનની પ્રક્રિયા થશે. બરાબર. તો એક જ મહાબીજાણુમાંથી જે 7 કોષીય ભ્રૂણપૂટની રચના થઈ માટે અને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? એક બીજાણુ વિકાસ કહેવામાં આવે છે, મોનોસ્પોરિક રચના કહેવામાં આવે છે. બરાબર છે. તો આ હતી આપણી મહાબીજાણુજનનની પ્રક્રિયા અને તેમાંથી મહાબીજાણુમાંથી માદાજન્યુકનો વિકાસ કેવી રીતે થાય છે તે પ્રક્રિયા આપણે જોઈ. હવે અહીંયા ફલનની પ્રક્રિયા થશે, પણ ફલનની પ્રક્રિયા ક્યારે થશે? જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપન થશે. અને પરાગરજ પરાગાસન પર કેવી રીતે આવે છે? કઈ પ્રક્રિયા દ્વારા? પરાગનયનની પ્રક્રિયા દ્વારા. તો પરાગનયનની પ્રક્રિયા કયા કયા પ્રકારે થાય છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.